પૈસા ખિસ્સામાં હતા નહીં કશું અને બધા હતા ખાતા મોદી છે પણ સડક. તો કેમ છો મિત્રો, બધા મજામાં જશો? તો આપણો બ્લોગ આ બીજો આવે છે, બીજો બ્લોગ એમ ગુજરાતીમાં કહેતો. એટલે આપણે નીકળી ગયા છે અને અજયભાઈ દેખો તમે એક ચલાવી રહ્યા છે મસ્ત જુઓ. કંઈ તો ચાલો બન્યા રહીજો કન્ટિન્યુ બ્લોગમાં, તો આગળ બતાવશું. ચાલો, અને પંચ મહોત્સવ પણ જોઈને આવશું એવું લાગે છે, પણ હવે અજલા ઉપર ડિપેન્ડ રહે. પાવાગઢ પહોંચવામાં ખાલી 20 જ કિલોમીટર બાકી છે અને અમે સવારના નીકળી ગયેલા. અમારા પૈસા અજયભાઈને ઉપાડવાના હતા. ભાઈ પૈસા ખિસ્સામાં હતા નહીં કશું અને બધા હતા ખાતા. તો હવે જાય તો જાય કેવી રીતે, અને પૈસા બધા એક બધા બીસી પોઈન્ટ બંધ હતા ભાઈ. આજે રવિવાર હતો અને બેંકો પણ બંધ હતી એટલે બીસી પોઈન્ટ બધા બંધ હતા ભાઈ આજુબાજુમાં. તો અમે તો પછી પૈસા વગેરે એમ નામ નીકળી ગયા હતા. રાહુલભાઈને એમની જોડે તો પૈસા હતા થોડાક, એટલે ગેસ પુરાઈને નીકળી જ ગયા. પછી અમે બધે જોતા આવ્યા અને રસ્તામાં પછી અમને અહીંયા કંઈક કાળી ડુંગરી છે ત્યાં એને હમણાં કાળી ડુંગરી અમે આવીને હમણાં બીસી પોઈન્ટ મળ્યો, ત્યાંથી પૈસા ઉપડ્યા છે. બાકી તો અમે લાહા જ હેઠી પડલા, પણ વાંધો નહીં ભાઈ. તો કંઈ નહીં, વાંધો નહીં, પૈસા આપણે ઉપડી ગયા છે. કંઈ નહીં, હવે નીકળી ગયા છે અને અમારે આ બે ભાઈઓને લાવ્યા છે તો એ પણ અમારી સાથે સાથે ચડશે. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ચાલો, ગોગંબા પહોંચી ગયા છે અને ગોગંબા ગેસ મસ્ત ગાડીમાં પુરાવી લીધો છે આપણે જો. તો ચાલો આપણે ગોગંબાથી નીકળીએ. આપણે ફાઇનલી આપણે વડા તલાવ પહોંચી ગયા છીએ. એટલે હવે પાવાગઢ ખાલી અહીંયાથી કેટલા કિલોમીટર થાય છે ભાઈ? બસ આવી ગયું પેલવાળ સામે દેખાય. હા દેખાય છે, પેલા આપણે દરના લીધે ના દેખાય તમને પેલો. તો આગળ બે ગાડીઓવાળા જાય છે. એક ઘણી તેના સાઈડ જ નથી આપતા, એટલો આ સાઈડ મારા તાકતેલો પણ ના વાગે. હવે પાવાગઢ ખાલી અડધા કલાકની અંદર અમે ઉપર પહોંચી જશું. તો બન્યા રહીજો બ્લોગમાં અને બસ વડા તલાવનો બી નજારો બતાવું તમને. અહીંયા ચાલી રહ્યો છે ભાઈ, તો આપણે આ બી સાંજે જોઈને જ જવાનું છે. અહીંયા મેળો મસ્ત મજાનો છે, જો તમે. તો મિત્રો વડા તલાવનો કંઈક મસ્ત નજારો તમને બતાવો. હવે તો મસ્ત ફંક્શન એટલે આપણું ગુજરાતીમાં કહે તો કંઈક કાર્યક્રમ છે. હવે શું છે ખબર નથી, આપણે પંચ મહોત્સવ એમ કે છે બધા. તો વડા તલાવનો કંઈક નજારો બતાવું છું. ફાઇનલી આપણે પાવાગઢ પહોંચી ગયા છે મસ્ત એવા, અને મોચી તરફ ચડી રહ્યા છે મસ્ત. અને અમારા અજયભાઈ મસ્ત એકો ચલાવે છે, જુઓ તમે મોબાઈલમાં ઘસપસ કરતા છે, રીલ બી શૂટ કરે છે એ મસ્ત. તો તમે જોઈ શકો છો ગાડી તો બમ્પ માટેની ચડી રહી છે મિત્રો, જોઈ શકો છો. અને અજયભાઈ તો એક નંબર ગાડી ચલાડો, બાકી ગાડી મોદી છે પણ સડાવી જ દીધી. મેન ચડાવ બાકી છે ભાઈ, મેન ચડાવ બાકી છે, પણ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. તો ચાલો મસ્ત પગથિયે ચડવા મળ્યા છે પાવાગઢ. અમારા અજુભાઈ તો ગાઈસ તમારી સાથે ગાઈસ રાહુલભાઈને બી પેલા સપોર્ટ છે આ શું નામ છે ગાઈસ આપણે ફોલોઅર્સમાં લઈ ગયા હતા. હેલો, ચાલો ચડીએ આપણે ઉપર. ઓકે, તો ચાલો બન્યા રહેજો. તો મારા બ્લોગમાં બન્યા રહીજો અને અજુભાઈના બ્લોગમાં. સાંજે કોઈ દિવસ દર્શન ના કર્યા હશે. મસ્ત નજારો બતાવો.
ફાઇનલી ગાઈસ આપણે પાવાગઢ આવી ગયા છે અને બોલો જય મહાકાળીમાં. તો ભાઈ આપણા ફોનમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું છે તો અહીંયા ફોન ચાર્જમાં મૂક્યો છે અને થોડુંક ચાર્જિંગ થઈ જાય એટલે આપણે દર્શન કરવા ઉપર જાય અને તમને પણ બધાને દર્શન કરાવીએ. તો ભાઈ પેલા જે મિત્રો હતા બધા એ તો દર્શન કરીને નીચે જતા રહ્યા છે તો આપણે પણ દર્શન કરીએ માતાજીના અને તમને પણ બધાને દર્શન કરાવીએ. તો ચલો કમેન્ટમાં બધા લખો જય મહાકાળીમાં. તો જય માતાજી મિત્રો, આપણે ફાઇનલી પહોંચી ગયા દર્શન કરાવો મિત્રો. પબ્લિક પણ આપ જોઈ શકો તો ગાઈસ માતાજી પેલી બાજુ જો દે ખાલી એમ કહી દેજે અને માતાજીનો પ્રસાદ લેવા માટે લાઈનમાં ઊભા છે અમારા આજુભાઈ બી છે. હજુ ઓળખાણ પડતી જ નહીં બિયાર એક વાર નીકળી ગયા છે. પ્રસાદ બી લઈ લીધી પ્રસાદ. ચાલો આગળ બી અમે નીચે ઉતરી ગયા છે અને હવે ગાડીમાં આવી ગયા છે. તો જો તમારા ભાઈએ નવો ફોન લીધો છે, તમે એકવાર ખાલી સાઉન્ડ સાંભળજો. બરાબર, આ બંકાનો ફોન મસ્ત આવી ગયો છે તો તમે આના માટે ભાઈ કોંગ્રેચ્યુલેશન મને કહી શકો છો. તો ભાઈ બહુ મહેનતથી ભાઈ મારી મહેનતથી મેં ફોન લીધો છે ભાઈ. આઈફોન આનું નામ નહીં ખબર પણ બહુ મોંઘો છે. તમે આની કિંમત નહીં પૂછશો હમણાં તો તમને આની કિંમત કોઈક દિવસ મેં જણાવી દઈશ. તો ભાઈ હવે તો મસ્ત એક વાત, એટલા મસ્ત દર્શન થયા છે ને ભાઈ આજે માતાજીના, મતલબ એટલું સુકૂન મળ્યું છે ભાઈ. તો બસ બીજું તો કંઈ નહીં ભાઈ, મસ્ત દર્શન થઈ ગયા અને હજુ બ્લોગમાં બન્યા રહેજો. હજુ તો આપણે આગળ તમને કંઈક બતાવવાનું છે ભાઈ. મહોત્સવમાં કેવું છે, એન્ટ્રી મળે તો જાશું, બાકી તો ઘરે જતા રહેશું. થોડો આમ ટાઈમ પસાર કરશું આગળ વડા તળાવ પર જઈને તમને બતાવીએ. આપણો મોબાઈલ બી જો સ્વિચ ઓફ થઈ ગયો છે અને ચાર્જ બી કરવાનો છે આગળ જઈને. તો આપણા જોડે ચાર્જર પણ છે એટલે ભાઈ મિત્રો ગભરાવાની કોઈ જરૂર નથી. તો આપણે ચલો બ્લોગમાં બન્યા રહો તમે અને ચાલો સબસ્ક્રાઈબ કરી દીજો. અને આવી ગયા છે આપણે વડા તળાવ. તો અહીં તો બહુ ટ્રાફિક એવી છે, જોઈ શકો છો તમે. દેખો ફૂલ ટ્રાફિક છે. અમારી ગાડી છે ને તો પેલી સાઈડ કાઢવાની છે તો ટ્રાફિક થોડી ઓછી થઈ જાય તો સારું છે, જલ્દી નીકળી ગઈએ. અને પાર્કિંગની જગ્યા હશે તો અમે કંઈ પંચ મહોત્સવમાં કંઈક થોડોક લાભ લેશું, પછી ઘરે નીકળવું. તો જોઈએ કંઈક ગાડી પાર્કિંગ થાય તો કરીએ. તો તમે જોઈ શકો છો આમ માણસો બી લઈ લીધો ને ટ્રાફિક દેખો, તમે જોઈ શકો છો. હા કંઈક બોલી દો. તો અજયભાઈ આપણા બ્લોગમાં બોલશે, બોલો. તો ગાઈસ તમે જોઈ શકો છો આગળ ટ્રાફિક કેવી છે અને મારો તો પગ બી એટલો ફોપડે છે ને તો અહીં પર ગાડી ચલાવવું પડે ભાઈ, બહુ સંભાળીને. અને કોઈકને અડી જઈને તો આપણું તો બેડા જ ફાડી નાખશે, સાચું કહું. તો ગાઈસ તમે છે ને ટ્રાફિક જેવો ખાલી આ ટ્રાફિકમાં ગાડી કાઢવાની એટલી મુશ્કેલ થાય છે ને ભાઈ. મારી તો ગાડી બંધ થઈ જાય છે.